એએમસી દ્વારા નવરાત્રી માટે પ્લોટ ભાડે આપવાની પ્રક્રિયામાં ભેદભાવની નીતિનો વિવાદ સામે આવ્યો। નવરાત્રીના ગરબા માટે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ભાજપ નેતાને 2 લાખમાં આપવામાં આવ્યું, જ્યારે એલજી ગ્રાઉન્ડ 16 લાખમાં આપવામાં આવ્યું। અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અપહરણ અને લૂંટની ઘટના સામે આવી। 52.50 લાખનો મુદ્દામાલ લઈને આરોપી ફરાર થઈ ગયા હતા। રામોલ પોલીસે ટિપ્સ આપનાર ફરિયાદીના ભાણિયા સહિત 6 શખ્સોની ધરપકડ કરી। હવામાન વિભાગે 14 થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું। શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ, દાદરા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના। દહેજ પોલીસે મકાનો ભાડે આપી નોંધણી ન કરાવનાર 8 માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો। સુરતના લસકાણામાં એક યુવકનું કપાયેલું માથું મળી આવ્યું। થોડી દૂર આવેલી રૂમમાંથી ધડ પણ મળી આવ્યું। હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હોવાની શંકા। સકાણા પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે મૃતકની ઓળખ પરેડ કરી। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના વધુ એક આરોપીના સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા। ગેમ ઝોનની જગ્યાના માલિક અને આંખની સમસ્યા ધરાવતા અશોકસિંહ જાડેજાના જામીન મંજૂર કરતા જેલ મુક્ત થશે। પંજાબના પૂર અસરગ્રસ્ત લોકો માટે ગુજરાત સરકારે 700 ટન ખાવા પીવા સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓનો સામાન મોકલ્યો। રાહત સામગ્રી લઈને જતી ટ્રેનને સીએમ ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવીને રવાના કરી। દેશના ઉત્તરીય રાજ્યોમાં વરસાદને કારણે પરિસ્થિતિ હજુ પણ ખરાબ। મથુરા વૃંદાવનના અડધા ભાગમાં પૂર। યુપીમાં ભારે વરસાદ બાદ ગંગા યમુનાનું જળસ્તર વધ્યું। હરિયાણામાં 300 એકર પાક ડૂબી ગયો। રિલાયન્સ ગ્રુપ પણ રાહત કાર્યો સાથે પંજાબની મદદે આવ્યું। કંપનીએ 10,000થી વધુ પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું। પશુઓ માટે ચારાની વ્યવસ્થા, બેઘર લોકોને પણ સહાય। અનંત અંબાણીએ કહ્યું, કપરા સમયમાં અમે તમારી સાથે છીએ। દિવાળી પહેલા ઇન્ટેલિજન્સ એજન્સીઓએ મોટી સફળતા હાંસલ કરી। દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં દરોડા પાડીને ISISના 5 આતંકવાદીઓની ધરપકડ। હથિયારો અને કેમિકલ IED બનાવવાનો સામાન જપ્ત। વારાણસીમાં બંને દેશોના વડાઓની બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું, ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે। બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશે। શાહરૂખ ખાનની સંસ્થા મીર ફાઉન્ડેશને પણ વોઇસ ઓફ અમૃતસર સાથે મળીને પંજાબના પૂર પીડિતોને મદદ કરશે। 500 પરિવારોને કપડાં અને ઘરવખરી પૂરી પાડશે। બાળકોના શિક્ષણમાં પણ મદદ કરશે। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।